નવસારી કૃષિ યુનિવર્સિટીના નમ કૃષિમાં વિદ્યાલયના કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોજણી અને નિગાહ પદ્ધતિથી રોગ અને જીવાતનું પૂર્વાવલોકન અને તેના સંરક્ષણના પગલાઓની આ એક જે કાર્યક્રમ કરવામાં આવ્યો એની એક સીડી બનાવી દેવામાં આવી રહી છે. આ કાર્યક્રમની અંદર આ વિભાગની વિસ્તારની અંદર આવતા પાકોના આવતા રોગો અને જીવાતોના નિયંત્રણના પગલાં, તેની ઓળખ વગેરેની સમજણ આપવામાં આવી રહી છે. આ યોજના રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને જેના થકી જુદા જુદા પાકોમાં લેવામાં આવેલ અવલોકનોથી તો અગાઉથી શું પગલાં લેવા, એ અંગેની શું સાવચેતીઓ રાખવી અને સંરક્ષણના પગલાં લેવા, આ બધી જ વિગતો સમાવતી આ સીડી જે તૈયાર થઈ રહી છે, જેના થકી ખેડૂત ભાઈઓને જ્યારે પણ પોતાને ઘેર બેઠા પણ આ માહિતી મેળવવી હોય તો પણ મેળવી શકશે. રાજ્ય સરકાર અને ભારત સરકારે જે આ યોજના મંજૂર કરી એ માટે પણ એમનો આભાર માનું છું. ખેડૂત મિત્રો, સરકારશ્રી દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મોજણી નિગાહ આધારિત પાક રોગ જીવાતનું પૂર્વાનુમાન પદ્ધતિ અંગેની યોજના ચાલે છે. દક્ષિણ ગુજરાતની અંદર જે પાકો છે એની અંદર આપણે ઉત્પાદન વધારવા, ઉત્પાદકતા વધારવી અને એમાં વેલ્યુ એડિશન કરી ઓછા ખર્ચે ખેતી કરવા માટે, પર્યાવરણને નુકસાન ન થાય તે ટાઈપની ખેતી કરવા માટેની આપણે વાત કરતા હોય ત્યારે ઉત્પાદનનો મેઇન જે સિદ્ધાંત છે કે ટેકનોલોજી, જાત અને બિયારણનો ઉપયોગ કરીને ઉત્પાદન વધી શકે અને બીજું કે રોગ અને જીવાતથી જે નુકસાન થાય છે એને બચાવીએ તો પણ આપણે ઉત્પાદન વધારી શકીએ. આંબાની જીવાતો અને તેનું નિયંત્રણ વ્યવસ્થાપન. દક્ષિણ ગુજરાત એટલે આંબાવાડીનો વિસ્તાર. ડિસેમ્બર મહિનાની શરૂઆત થાય એટલે આંબામાં મોર ફૂટવાની શરૂઆત થશે અને મોર ફૂટવાની શરૂઆત થતાં જ તેમાં રોગ અને જીવાતોનો ઉપદ્રવ પણ શરૂ થતો હોય છે. જીવાતની વાત કરીએ તો આંબાનો મધ્યો, આંબાની ફળમાખી, થ્રિપ્સ, મિલીબગ જેવી અગત્યની જીવાતોનો ઉપદ્રવ શરૂ થતો હોય છે. જ્યારે રોગોમાં કાલવણ અને ભૂકીછારો અગત્યના રોગો છે. આ જીવાતોનું સમયસર નિયંત્રણ કરવામાં ન આવે તો ખેડૂતોને આર્થિક રીતે ઘણું મોટું નુકસાન થવાની શક્યતા રહેલી છે. આ જીવાત કે રોગ એની સમ્ય માત્રા વટાવે કે તુરત જ પાક સંરક્ષણના પગલાં લેવાની ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે. વિશ્વના કેરીના ઉત્પાદનની 80% કેરી ભારતમાં પેદા થાય છે, જેમાંથી ગણના પાત્ર નિકાસ પણ કરવામાં આવે છે. આ પાકમાં 188 જેટલી જીવાતો નોંધાયેલી છે. તો મિત્રો, આ રીતે આંબાની જીવાતો અને રોગોને પણ આપણે ઓળખીને તેનો સમયસર નિયંત્રણ વ્યવસ્થાપન કરી શકીએ છીએ અને આંબામાં ખૂબ સારી ઉપજ અને ખૂબ સારી ગુણવત્તાવાળા ફળો મેળવી શકીએ છીએ. આંબાનો મધ્યો. માદા કીટક પુષ્પ વિન્યાસના કુમળા ભાગોમાં વધુ ઈંડા મૂકે ત્યારે આ ભાગો સુકાય અને ખરી જાય છે. બચ્ચા અને પુખ્ત કીટક કુમળા પાન તેમજ પુષ્પ વિન્યાસના જુદા જુદા ભાગોમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવના કારણે પાન તરડાઈને બેડોળ આકારના થાય છે, જ્યારે પુષ્પ વિન્યાસના કુમળા ભાગો સુકાઈ જવાથી વટાણાથી નાની કેરીઓ સુકાઈને ખરી પડે છે. આ ઉપરાંત આ કીટકના શરીરમાંથી ઝરતો મધ જેવો ચીકણો પદાર્થ પાન પર પડતા તેના પર કાળી ફૂગ વિકાસ પામે છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અવરોધે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. આંબાના ઝાડ ખૂબ જ મોટા થઈ ગયા હોય ત્યાં જરૂર મુજબની છટણી કરવી, જેથી સૂર્યપ્રકાશ જમીન સુધી દાખલ થઈ શકે. આંબાવાડીમાં પાણીના નિતારની પૂરતી વ્યવસ્થા કરવી. ઓક્ટોબર મહિનામાં કાર્બારિલ 50% પાણીમાં ઓગળી શકે તેવો પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળી ઝાડના થડ તેમજ જાડી ડાળીઓ પર છંટકાવ કરવો. મોર ખીલે તે પહેલાં સિન્થેટિક પાયરેથ્રોઇડ ગ્રુપની દવાઓ જેવી કે ડેલ્ટામેથ્રિન 2.8% EC
3 મિલીલીટર અથવા સાયપરમેથ્રિન 50% EC 1.2 મિલીલીટર અથવા આલ્ફામેથ્રિન 10% EC 1.7 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. મોર બેસી ગયા પછી શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું ટાળવું. આ ઉપરાંત ફેનોબુકાર્બ 50% EC 20 મિલીલીટર અથવા ક્વિનાલફોસ 20% EC 25 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી પણ મધ્યાનું નિયંત્રણ થઈ શકે છે. આંબાની થ્રિપ્સ. બચ્ચા અને પુખ્ત કીટકો દ્વારા કુમળા પાનની સપાટી પર ઘસરખા કરવાના કારણે રસનું જરણ થાય છે, જે ચૂસીને કીટકો નુકસાન કરે છે. પરિણામ સ્વરૂપ ઉપદ્રવિત ભાગ કાંસા જેવા રંગમાં પરિવર્તિત થાય છે. જીવાતનો વધુ ઉપદ્રવ હોય તો કુમળા પાનની ધારો વળી જાય છે. આંબાના મોર ઉપર આ જીવાતનો ઉપદ્રવ થાય તો તે પીળો પડી સુકાઈ જાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. કાર્બારિલ 50% પાણીમાં ઓગળી શકે તેવો પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. આંબાની ફળમાખી. આ જીવાતની માદા માખી ફળની છાલની નીચે ઈંડા મૂકે છે. પરિણામ સ્વરૂપ કાણામાંથી રસ ઝરે છે. અનુકૂળ પરિસ્થિતિમાં ઈંડામાંથી કીડા નીકળી ફળની અંદરનો ભાગ ખાવાનું શરૂ કરે છે. પરિણામ સ્વરૂપ ફળમાં કોહવાટ પેદા થાય છે અને અંતે ઉપદ્રવિત ફળ ઝાડ પરથી ખરી પડે છે. આ રીતે ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. આંબાવાડિયામાં સ્વચ્છતા જાળવવી તેમજ નીચે ખરી પડેલા ઉપદ્રવિત ફળોને દરરોજ ભેગા કરીને તેને ઊંડા ખાડામાં દાટી ઉપદ્રવિત ફળમાં રહેલા કીડાનો નાશ થઈ શકે છે. ઝાડની ફરતે અવારનવાર ખેડ અથવા ગોળ કરવાથી કોશેટાનો નાશ થાય છે. આંબાવાડિયા તેમજ શેઢા પર કાળી તુલસીનું વાવેતર કરી તુલસીના છોડ ઉપર ફેન્થિયોન 100% EC 10 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને કેરીની સિઝન દરમિયાન 15-15 દિવસના અંતરે છંટકાવ કરવાથી નર ફળમાખીનું નિયંત્રણ કરી શકાય છે. મિથાઇલયુઝિનોલ ટ્રેપનો ઉપયોગ કરી ફળમાખીના નર કીટકોને આકર્ષીને નાશ કરી શકાય છે. આવા ટ્રેપમાં મિથાઇલયુઝિનોલ તથા ડાયક્લોર વોશ 76% દવા 1:1ના પ્રમાણમાં ભેળવી તૈયાર થયેલા દ્રાવણમાં રૂનું પૂમડું બોળીને ટ્રેપમાં રાખવું. હેક્ટર દીઠ 5 થી 7 ટ્રેપ મૂકવા તેમજ દર અઠવાડિયે રૂનું પૂમડું બદલી રિચાર્જ કરેલું રૂનું નવું પૂમડું મૂકવું. કીટકશાસ્ત્ર વિભાગ નમ કૃષિ મહાવિદ્યાલય નવસારી દ્વારા વિકસાવવામાં આવેલ મેગા ટ્રેપ ખોખા ટ્રેપથી પણ ખૂબ જ ઓછા સમયમાં નર ફળમાખીનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે. આ માટે મિથાઇલયુઝિનોલ વત્તા સોલ્વન્ટ વત્તા ડાયક્લોર વોશ 4:6:1ના પ્રમાણમાં તૈયાર કરેલું દ્રાવણ સારી રીતે શોષાઈ શકતું હોય તેવા ખોખાનો ઉપયોગ કરી શકાય છે. આ દ્રાવણને ખોખાની અંદરની સપાટીએ લગાડવું. માખીને દાખલ થવા માટે મોટા કાણા પાડવા. આવા મેગા ટ્રેપ આંબાવાડી કે વાડીની અંદર આવેલા મકાનના ઓથ હેઠળ મૂકી શકાય છે. આંબાનો મેઢ. પુખ્ત કીટક આંબાના કુમળા પાન ઉપર નભે છે, પરંતુ તેનાથી થતું નુકસાન ગંભીર પ્રકારનું હોતું નથી. માદા કીટક ઝાડના થડની તિરાડમાં એકલ દોકલ ઈંડા મૂકે છે, જે સેવાતા ઈયળ થડની છાલ કોરીને થડની અંદર ઉપરની બાજુએ કોરાણ કરી બોગદું બનાવે છે. ઈયળ અવસ્થા 6 મહિના જેટલી હોવાના કારણે શરૂઆતમાં ઉપદ્રવનો ખ્યાલ આવી શકતો નથી, પરંતુ ઈયળ જેમ જેમ મોટી થાય તેમ થડની અંદરના ભાગમાં કોરાણ કરતી હોવાથી વધારાના લાકડાનો વેર થડની બહાર નીકળતો જોઈ શકાય છે, જેના પરથી ઉપદ્રવનો ખ્યાલ આવી શકે છે. એક થડમાં એક કે એકથી વધુ ઈયળો જોઈ શકાય છે. વધુ ઉપદ્રવ હોય તો ઝાડની ડાળીઓ પર આવેલા પાન મુરઝાતા જોવા મળે છે. આખરે ડાળી સુકાઈ જાય છે અને એનાથી એ વધુ ઉપદ્રવ હોય તો આખું ઝાડ સુકાઈ જાય છે.
નિયંત્રણ વ્યવસ્થાપન. આંબાવાડીમાં નિયમિત રીતે મોજણી કરતા રહેવું, જેથી સમયસર ઉપદ્રવનો ખ્યાલ આવી શકે. ઉપદ્રવિત થડમાં પાતળી સળી દાખલ કરી થડને હળવી ટપલી મારવાથી અંદર રહેલી ઈયળ બહાર આવવા પ્રયત્ન કરે છે. આ રીતે બહાર નીકળવા પ્રયત્ન કરતી ઈયળને ત્વરાથી પકડીને બહાર ખેંચી તેનો નાશ કરવો. ઈયળ ખૂબ જ ઊંડે સુધી દાખલ થઈ ગયેલી હોય તો અણીવાળા લોખંડના તારથી ઈયળને થડની અંદર જ મારી નાખવી. ત્યારબાદ મોનોક્રોટોફોસ 36% 5 મિલીલીટર વત્તા ડાયક્લોર વોશ 76% 5 મિલીલીટર દવા 1 લીટર પાણીમાં ભેળવી તૈયાર કરેલા મિશ્રણને મોટા ઇન્જેક્શનની મદદથી કાણામાં દાખલ કરવું અને ત્યાર પછી કાણાને ભીની માટીથી બંધ કરી દેવું. કોઈ પણ સંજોગોમાં કેરોસીનનો ઉપયોગ કરવો નહીં. કાણામાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની અડધી ટીકડી મૂકી કાણા તેમજ થડના બહારના ભાગમાં ભીની માટીથી લીપી દેવાથી અંદર રહેલી ઈયળોનો નાશ થઈ શકે છે. આંબાનો ચીકટો. બચ્ચાં તેમજ માદા કીટક કુમળા પાન, ડૂંક, કુમળી ડાળીઓ તથા ફળ અને તેના ડીંટા પર જામી જઈ રસ ચૂસે છે. ફળ ઉપર મિલીબગ્સ લાગવાથી ફળની ગુણવત્તા પર માઠી અસર પડે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. માદા કીટક જમીનમાં ઈંડા મૂકતી હોવાથી ઉનાળામાં તથા ચોમાસું પૂરું થયે ઝાડની ફરતે ખેડ કરતા રહેવું. ઝાડની ફરતે જમીન ઉપર મિથાઇલ પેરાથિયોન 2%ની ભૂકી નવેમ્બર મહિનામાં થડની ફરતે ગોળ કર્યા બાદ ભભરાવવાથી ઈંડામાંથી નીકળતા બચ્ચાનો નાશ થઈ જશે. ઝાડના થડની ફરતે જમીનથી 1 મીટર ઊંચે પ્લાસ્ટિકનો પટ્ટો લગાડીને તેની બંને ધારો પર ગ્રીસ અથવા કોઈ ચીકણો પદાર્થ લગાવવાથી બચ્ચાને ઝાડ પર ચડતા રોકી શકાય છે. ક્લોરપાયરીફોસ 20% EC 25 મિલીલીટર અથવા એસિટામિપ્રિડ 20% SP 2 ગ્રામ, થાયોમેથોક્ઝામ 25% WG 1.6 ગ્રામ, થાયોડિકાર્બ 75% WP 7.5 ગ્રામ, ક્વિનાલ્ફોસ 25% EC 20 મિલીલીટર, પ્રોફેનોફોસ 50% EC 12 મિલીલીટર, ડાયક્લોરવોશ 76% 10 મિલીલીટર અથવા એસિફેટ 75% સોલ્યુબલ પાવડર 15 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરી શકાય છે. કેરીના ગોટલાનું ચાંચવું. માદા કીટક વિકસતા ફળ ઉપર કે ખરી પડવાની તૈયારીમાં હોય તેવા ફળની છાલ નીચે ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળતી ઈયળ ફળનો ગર્ભ કોરી કેરીની ગોટલી સુધી પહોંચી ગોટલીનો અંદરનો ભાગ કોરી ખાય છે. કોશેટો અવસ્થા ગોટલીમાં જ બને છે. પુખ્ત કીટક ગોટલીઓમાંથી નીકળી પાકા ફળના માવામાં રસ્સો કરી બહાર આવે છે, જેથી ફળ ખાવાલાયક રહેતું નથી. નિયંત્રણ વ્યવસ્થાપન. આંબાની ફળમાખી તેમજ મધ્યાના નિયંત્રણ માટે સમયસર પાક સંરક્ષણના પગલાં હાથ ધરવામાં આવે તો આ જીવાતના ઉપદ્રવને પણ કાબૂમાં રાખી શકાય છે. આંબાના રોગો અને તેનું નિયંત્રણ. ભૂકી છારો, પાવડરી મિલ્ડ્યુ. ભૂકી છારો સામાન્ય રીતે ડિસેમ્બરથી માર્ચ મહિના દરમિયાન જ્યારે આંબામાં મોર નીકળે છે ત્યારે જોવા મળે છે. રોગની શરૂઆતમાં મોરની દાંડી પર સફેદ છારીના ધાબા જોવા મળે છે, જે પાછળથી બદામી રંગના થાય છે. આ રોગના આક્રમણથી કુમળો મોર સુકાઈને ખરી પડે છે. રોગનું પ્રમાણ વધતા નાના ફળ, કુમળા પાન તેમજ પર્ણદંડ પર છારી દેખાય છે. આ રોગમાં મોર તેમજ નાના મરવા ખરી પડતા હોવાથી મહત્તમ નુકસાન થાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. આંબાવાડિયામાં સૂકા ડાળા, પાન, ફળ વગેરે એકઠા કરીને બાળીને તેનો નાશ કરવો. આંબાવાડીમાં નિંદામણ કરતા રહેવું. આંબાવાડીમાં રાસાયણિક ખાતરો તેમજ પિયત માફકસરના ભલામણ મુજબ જ આપવા. મોર નીકળવાની શરૂઆત થાય અને કળીઓ ખીલતી હોય ત્યારે અગમચેતીના ભાગરૂપે પ્રોટેક્ટિવ મેજર્સ તરીકે વેટેબલ સલ્ફર 50% વેટેબલ પાવડર 30 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ફૂલ ખીલી ગયા હોય ત્યારે ભૂકી છારો જણાય તો ડિનોકેપ 48 EC 10 મિલીલીટર અથવા હેક્ઝાકોનાઝોલ 5 EC 10 મિલીલીટર અથવા થાયોફેનેટ મિથાઇલ
70% વેટેબલ પાવડર 5 ગ્રામ અથવા કાર્બેન્ડેઝિમ 50% વેટેબલ પાવડર 5 ગ્રામ અથવા ટ્રાઇડેમોર્ફ 80 EC 5 મિલીલીટર અથવા પેનકોનાઝોલ 10 EC 5 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. કાલવ્રણ, કાળિયો, એન્થ્રેક્નોઝ. આ રોગમાં કુમળા પાન ઉપર ગોળાકાર બદામી કે ઘાટા કથ્થાઈ રંગના દબાયેલા ટપકા જોવા મળે છે. આવા ટપકાની વચ્ચેનો ભાગ ઘણીવાર ખરી પડે છે ત્યારે પાનમાં કાણા પડેલા દેખાય છે. પાનની કિનારી બદામી કે કાળી થઈ ઘણીવાર સુકાઈ જાય છે. અનુકૂળ વાતાવરણમાં કૂંપળ સાથે કુમળી ડાળીઓ પણ ચીમળાઈ જઈ ટોચથી સુકાઈ જાય છે. રોગગ્રસ્ત પુષ્પગુચ્છની દાંડી પર શરૂઆતમાં કાળા પાણી પોચા દબાયેલા ડાઘા પડે છે. ફૂલો પણ કાળા પડી સુકાઈ જાય છે અને આખરે આવા ફૂલો ખરી પડે છે. આ રોગની અસરના પરિણામે નાના મગિયા કે મરવા ડીંટના ભાગેથી ખરી પડે છે. કેટલાક મરવા સુકાઈને કાળા પડી જઈને ડાળીઓ સાથે ચોંટીને રહેલા જોવા મળે છે, જેથી આ રોગને કાળિયો તરીકે ઓળખવામાં આવે છે. કેરી ઉતારી લીધા બાદ તેની હેરફેરથી થતા જખમો અને ડીંચા મારફતે ફળોમાં રોગનો ચેપ દાખલ થાય છે. ફળો ઉપર ઘાટા બદામી રંગના કે કાળા પોચા ધાબા પડે છે અને કેરીઓ સડવા માંડે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. કેરી ઉતારી લીધા પછી વાડીમાં નીચે પડેલા રોગિષ્ટ પાન, ડાળી કે ફળો વીણીને તેનો નાશ કરવો. ઝાડ પરથી સુકાયેલી રોગગ્રસ્ત ડાળીઓની છટણી કરવી. જખમવાળા ભાગ ઉપર બોર્ડો પેસ્ટ, મોરથૂથું 1 કિલોગ્રામ વત્તા કળીચૂલો 1 કિલોગ્રામ વત્તા 10 લીટર પાણીની પેસ્ટ બનાવીને લગાડવી અથવા બોર્ડો મિશ્રણ 0.8% એટલે કે મોરથૂથું 80 ગ્રામ વત્તા કળીચૂનો 800 ગ્રામ વત્તા 10 લીટર પાણીના દ્રાવણનો છંટકાવ કરવો. માફકસરનું ભલામણ મુજબ પિયત તેમજ રાસાયણિક ખાતર આપવું. વાડી ખૂબ જૂની હોય અને ડાળીઓ એકબીજામાં મળી ગઈ હોય તો છટણી કરી બોર્ડો પેસ્ટ લગાડવી. વિકૃતિ, માલફોર્મેશન. વાનસ્પતિક વિકૃતિ. આ રોગમાં આંબાની ડાળીના ટોચના પાન શરૂઆતમાં જાડા, પાતળા, ટૂંકા અને દળદાર બને છે. પાન તેની કુદરતી લાક્ષણિકતા ગુમાવે છે. નવો ફાલ આવતા ડાળીઓ ગુચ્છામાં ફૂટે છે. ફૂલની વિકૃતિ. આ વિકૃતિમાં ફૂલો જાડા તેમજ ફૂલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા પુષ્પ વિન્યાસ નીકળે છે. ફળો બેસતા નથી. દૂરથી જોતા ઝાડ ઉપર કોબી ફ્લાવરના દડા જેવા ગુચ્છ જોવા મળે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. પ્રમાણિત, તંદુરસ્ત અને રોગમુક્ત કલમો વાવેતર માટે પસંદ કરવી. રોગિષ્ટ ભાગોની વિકૃત થયેલી ડાળીઓની છટણી કરી બાળીને તેનો નાશ કરવો. કાર્બેન્ડેઝિમ 50% વેટેબલ પાવડર 5 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે બાહ્ય લક્ષણો પરથી વિકૃતિ ઓળખી તેના પુષ્પ વિન્યાસનો નાશ કરવો. આંબાના અવરોહ મૃત્યુ. રોગની શરૂઆતમાં ડાળીની ફરતે સફેદ રંગનું આવરણ જોવા મળે છે, જે સમય જતાં સંપૂર્ણ કાળો રંગ ધારણ કરે છે. રોગની વધુ તીવ્રતાથી ઝાડની કોમળી ડાળીઓ કાળી થઈને સુકાઈ જાય છે. ડાળીઓ સુકાતા પહેલાં તેમના પર ફાટ જોવા મળે છે, જેમાંથી ગુંદર બહાર નીકળતો દેખાય છે.
આ રોગના પરિણામે વૃક્ષને આગથી સળગાવી દીધું હોય તેવું દેખાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. કલમો બનાવવા માટે તંદુરસ્ત માતૃ છોડ ડાળીઓનો જ ઉપયોગ કરવો. ગ્રાફ્ટિંગ બડિંગ માટે વપરાતા ચપ્પુને વાપરતા પહેલાં જંતુરહિત કરવા. નવી તૈયાર કરેલી કલમોને શરૂઆતમાં સૂકા વાતાવરણમાં રાખી ધીમે ધીમે સૂર્યપ્રકાશમાં લાવવી. આંબાની સૂકી ડાળીઓ કાપી બોર્ડો પેસ્ટ લગાવવો, એટલે કે 1 કિલોગ્રામ મોરથૂથું વત્તા 1 કિલોગ્રામ કાળી ચૂનો 10 લીટર પાણીમાં ભેળવીને કે પછી બોર્ડો મિશ્રણ 1% એટલે કે મોરથૂથું 100 ગ્રામ વત્તા કાળી ચૂનો 100 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો. રોગિષ્ટ ડાળીઓને નીચેના 7 સેન્ટીમીટર ભાગ રહેવા દઈ બાકીના ભાગને કાપી એકત્ર કરી બાળીને નાશ કરવો અને ત્યારબાદ કાર્બેન્ડેઝિમ 50% વેટેબલ પાવડર 5 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. આંબાની કાળી ડાળીનો રોગ બ્લેક સ્ટેમ. શરૂઆતમાં ડાળી પર કાળા ડાઘા પડે છે, જે સમય જતાં મોટા બને છે અને ડાળી પર કાળા પટ્ટા જેવું દેખાય છે. રોગ નાની પાતળી ડાળીથી માંડી મોટી જાડી ડાળીમાં પણ લાગે છે. રોગની કાળજી લેવામાં ન આવે તો ઝાડની બધી ડાળીઓમાં અને આંબાવાડિયાના બધા વૃક્ષોમાં તે રોગ ફેલાય છે. પરિણામે ઝાડ ધીરે ધીરે નબળું અને બિનફળાઉ બનતું જાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. રોગિષ્ટ નાની ડાળીઓ વીણી એકઠી કરીને બાળીને તેનો નાશ કરવો. રોગની શરૂઆતમાં ડાળીનો રોગવાળો ભાગ છોલીને દૂર કરવો અને તેના પર બોર્ડો પેસ્ટ 10% લગાડવી. પાનની ટોચનો ઝાડ લીફ ટીપ બ્લાઇટ. આ રોગ ખાસ કરીને પરિપક્વ પાનમાં આવે છે. રોગની શરૂઆત પાનની ટોચથી થાય છે, જેમાં ટોચ બદામી રંગની થઈ સુકાઈ જાય છે. ત્યારબાદ રોગ પાનની બંને ધાર ઉપર આગળ વધે છે અને વચ્ચેનો ભાગ લીલો રહે છે, જેથી અંગ્રેજી ઊંધો વી આકાર જેવું લાગે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. યોગ્ય પ્રમાણમાં ખાતર અને પિયત આપવું. રોગિષ્ટ ખરેલા પાન વીણી તેનો બાળીને નાશ કરવો. મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 25 ગ્રામ અથવા કાર્બેન્ડેઝિમ 50% વેટેબલ પાવડર 5 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.